તો ચાલો બાળકો, આજે આપણે થોડાક પક્ષીઓને જોઈશું આ ચિત્રમાં કે કયું પક્ષી કેવું છે અને કેવા કલર્સ છે એના અને એનું શું નામ છે. તો સૌથી પહેલાં આપણે ઉપર અહીંયા જુઓ છો તમે કે આ છે મેના. મેનાને આપણે કાબર પણ કહી શકીએ. આ છે કીવી, અહીંયા છે ઘુવડ, અને આ સરસ મોર છે, આ પીછાવાળો સુંદર પીછાવાળો છે મોર. ઓકે, પછી અહીંયા છે લકડખોદ, આ છે ચિલોતરો એટલે કે હોર્નિબલ પણ કહે છે એને. આ તો પોપટ છે, આને તમે ઓળખો છો રાઈટ, કે લીલા કલરનો, બીજા કલરના પણ હોય છે પણ વધારે કરીને લીલા હોય છે પોપટ. આ છે ગરુડ, આ છે કબૂતર. ઓકે, પછી આ છે શાહમૃગ, અહીંયા છે પેંગ્વિન, અને આ સફેદ મજાનું તમે જો છો સુંદર હંસ છે શ્વાન. આ છે કલકલિયો, એને કિંગફિશર પણ કહે છે આપણે. હવે એની નીચે છે ચકલી. ચકલી તો તમે જોઈ હશે, નાની એવી સુંદર મજાની ચી ચી કરતી. આ છે કોયલ. કોયલ બે તરહની છે, એક નર અને એક માદા. અને આ છે સુરખાબ એટલે કે ફ્લેમિંગો, અને આને તમે ઓળખો છો કાળો કાળો કાગડો. તો આ બધા પક્ષીઓ છે. પક્ષીઓને બે પગ હોય છે, આસમાનમાં ઉડી શકે છે, અને એના પીંછા અને ફેધર્સ હોય છે. જ્યારે એનિમલ્સ જે છે એના 4 પગ હોય છે પશુના, અને એ જમીન પર ચાલતા હોય છે, અને એ મોઢેથી ખાય છે, જ્યારે આ પંખીઓ ચાંચથી ખાય છે. તો આ તો પંખી અને એનિમલ્સ વચ્ચેનો ફરક, ડિફરન્સ. ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ.